રાષ્ટ્રગીત વંદે માતરમની 150 વર્ષની પરિપૂર્ણની ઉજવણી અંતર્ગત આવતીકાલે સવારે 9:30 કલાકે ફરજિયાત અધિકારી અને કર્મચારીને ગાન કરવું પડશે. ગાંધીનગર વિધાનસભા પરિસરમાં કાર્યક્રમ યોજાશે. તાલુકાની જિલ્લા કચેરી ખાતે પણ કાર્યક્રમ યોજાશે. આવતીકાલે કચેરીનો સમય સવારના 9:15થી લઈને સાંજે 5:10 સુધીનો રાખવામાં આવ્યો છે. જે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. આવતીકાલ માટે સરકારી કચેરીનો સમય બદલાયો છે. રાષ્ટ્રગીત વંદે માતરમ 150ની ઉજવણી અંતર્ગત આવતીકાલે રાજ્યભરમાં થશે. સામૂહિક ગાન કરવામાં આવશે. આવતીકાલે તમામ સરકારી કર્મચારી કચેરીનો સમય બદલાયો છે. દેશના રાષ્ટ્રગીત વંદે માતરમની ઉજવણી અંતર્ગત કચેરીનો સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. સવારે 9:30 કલાકે કચેરી શરૂ થશે અને સાંજે 5:10 કલાકે કચેરીમાં સમાપન થશે. તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ સવારે 9:30 કલાકે રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન અવશ્ય કરવાનું રહેશે અને ત્યારબાદ શપથ લેવામાં આવશે. વિધાનસભા પરિવાર ખાતે સામૂહિક રાષ્ટ્રગાનનો કાર્યક્રમ આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાશે. જિલ્લા અને તાલુકા કચેરી ખાતે પણ આ ગાનનો કાર્યક્રમ યોજાશે.